સર ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. જી જી સર ફેસબુક ઉપર આપે અત્યારે થોડી વાર પહેલા જ એક પોસ્ટ મૂકી છે. અને પોસ્ટની અંદર લખ્યું છે આપે કે ભરૂચ, વલસાડ અને વડોદરા કલેક્ટરની જે કારણે ખનીજ માફિયાઓ જે છે તે બેફામ બન્યા છે અને સતત નર્મદા નદીમાંથી ખનન થઈ રહ્યું છે. જી બિલકુલ અમે પોસ્ટ મૂકી છે. એમાં શું છે, બહુ ઘણા વખતથી હું સતત આ મુદ્દાને લઈને લડું છું. એમાં જિલ્લાની સંકલનની મિટિંગમાં પણ વારંવાર આ પ્રશ્નો ઉઠાવું છું અને જે તે જિલ્લાના વડાઓને પણ પત્ર લખું છું, ખાણ ખનીજ વાળાને પણ પત્ર લખું અને રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગને પણ અમે પત્રો લખ્યા છે. છતાં પણ આ જે રેત માફિયાઓ થોડા ટાઈમ માટે અટકી જાય ને પછી રાબેતા મુજબ ચાલુ થઈ જાય છે. અને રોજગારી ધંધો મેળવે એની સાથે અમને કોઈ વાંધો નથી. હું રોજગારી ધંધો મેળવે કાયદેસર રોયલ્ટી ભરીને રેતી લઈ જતા એની સાથે કોઈ વાંધો નથી. પણ આખા નર્મદામાં, આખી નર્મદા નદીમાં નર્મદા જિલ્લો, વડોદરા જિલ્લો અને ભરૂચ જિલ્લો 25 થી 30 મોટા બાજ આવેલા છે. અને આનાથી શું કરે, બાજ એટલે વહાણ જેવા મોટી નાવડી, એમાં મશીન મૂકીને આ લોકો રેતી કાઢે. આ લોકો શું 25-30 ફૂટ ઊંડા ખાડા પડે અને એ ખાડા પડે છે એમાં લોકો ડૂબી જાય, પશુઓ ડૂબી જાય છે. ને એટલા મોટા ખાડા કે પછી ઉપર રેતી ફરે તો એ અસ્તિત્વ કઈ મળે પણ ના, પત્તું પણ ના લાગે. તો થોડા દિવસ પહેલા સુકલ તીર્થ ગામે, ભરૂચ જિલ્લાના સુકલ તીર્થ ગામે એક જ પરિવારના મરણોત્તર ક્રિયા માટે ગયા હતા. તો આવા ખાડામાં દબાઈ ગયા. એના એક દિવસ પહેલા સુરતનો એક યુવાન તે જ જગ્યાએ ડૂબી ગયો હતો. તો આને લઈને અમે જિલ્લા સંકલનમાં બધા જ લોકો, અમારા બધા કેટલાક મિત્રો ધારાસભ્યો પણ બધા હતા, બધાએ આ પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ આને બંધ જ કરી દો, અનલીગલી ચાલતો હોય. અને જે લીગલી જે ચાલતો હોય એને પણ 3 મીટરથી ઊંડું ખોદી ના શકે. તો જે 3 મીટરથી ઊંડો લીગલી લીઝ હોય એની સામે પણ પગલા લો, 3 મીટરથી વધારે ખોદે છે. તો આ જે વસ્તુ થોડા ટાઈમ માટે એ કાયદેસર થયું, પણ પાછું 5-6 દિવસથી પાછું ચાલુ થઈ ગયું. મેં ઇન્દોર છે, પછી ઇન્દોરની પાસે પેલું ગામ છે, મેં એના પોસ્ટમાં મૂકેલું જ છે. તો આમાં મેં જવાબદાર અધિકારીનું ધ્યાન દોરું છું, કલેક્ટરનું, ખાણ ખનીજનું, બધાનું જ, કે અમુક જગ્યાએ આ પ્રકારનું ચાલુ થઈ ગયું છે. હવે એ ટીમ મોકલે છે, ટીમ મોકલે પણ શું થાય, એની હાથે આ લોકોને કહી દેશે કે બે આવે છે, એટલે ત્યાં જઈને પછી અમને કે ફોન કરે કે અહીંયા તો કશું નથી. પણ મેં કીધું સ્થળ પર તમે જો રેતી કાઢી છે, 20-20 થી ઊંડા ખાડા પતી ગયા છે, જ્યાં લીજ નથી ત્યાં રેતી કાઢી અને નદીની અંદર મોટા મોટા પાડા બાંધી દીધા છે. આ કિનારેથી પેલે સામે વડોદરા કિનારે એ તમને દેખાતો નથી. તો અમને જૂઠા પાડવાનો પ્રયત્ન કર્યા લોકો. એટલે મેં મુખ્યમંત્રીને, દિલ્હી સુપર મુખ્યમંત્રીને મેલ કરીને કહ્યું છે કે ભાઈ આની સ્ટેટની આખો સ્કોડ મોકલો અને આવા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરો. અને 3 જિલ્લાના કલેક્ટરો મેં કીધું આમાં ઇન્વોલ્વ છે, મેં કીધું છે. એના બીજા તાલુકાના જે કે પછી મામલતદાર છે, પ્રાંત છે, ટીડીઓ છે, આ બધા ઇન્વોલ્વ, ખાણ ખનીજના બધા લોકો આમાં ઇન્વોલ્વ છે. અને આ ખાણ ખનીજના જે રેત માફિયાઓ બધા છે એ નિયમિત આ લોકોને બધાને હપ્તા આપે છે. સ્ટેટ ખાણ ખનીજ વિભાગના અધિકારીને, ઉચ્ચ અધિકારીને થી માંડીને બધાને આ લોકો નિયમિત હપ્તા આપે. તો જ અટકતું નથી ને. વારંવાર અમે સંકલનમાં પ્રશ્નો પૂછીએ, વારંવાર અમે પત્રો લખીએ છીએ અને સમાચાર મીડિયાથી માંડી પ્રિન્ટ મીડિયા. આપ એમ કહો છો, આપે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી, જેમાં લખ્યું છે કે વલસાડ છે, ભરૂચ છે અને વડોદરાના એ કલેક્ટરોને પણ સૂચના આપી, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવે કે આ જગ્યાએ ખનન ચાલી રહ્યું છે. ત્યાં અધિકારીઓ પહોંચે તો અધિકારીઓ વ્યક્તિઓની ધરપકડ કરવા માટે જે મશીનો છે તે સીલ કરવાની જગ્યાએ તેમને ત્યાંથી ભગાડી દે છે. હા, એ બિલકુલ એવું જ બને છે. આખા નદીમાં બધા 25 થી 30 મોટા બાજ છે અને પાડો બાંધી દીધી છે મોટી મોટી. અને અને બીજું એક વસ્તુ છે કે જ્યાંથી રેતી કાઢી હોય એ લીઝ મંજૂર થઈ છે કે પછી ગેરકાયદેસર, એ અધિકારીને દેખાય છે છતાં ત્યાં જતા નથી. દાખલા કે સુકલ તીર્થમાં જે 3 માણસો ડૂબી ગયા, એના પહેલા એક યુવાન ડૂબી ગયો, 4 માણસો ડૂબી ગયા, એ ગેરકાયદેસરનું છે. તો પોલીસ તંત્ર હોય કે પછી કલેક્ટર હોય કે ખાણ ખનીજ વાળા એની સામે પગલા લેવા જોઈએ. એમને ખબર હતું, એના મશીનોથી માંડીને બધું જ હતું. એમને પકડ્યા ના એવા ખાણ ખનીજના. એ આખું રીતના આખા 3 જિલ્લામાં આ પ્રકારનું ચાલે છે. એટલે મેં વિશેષ કલેક્ટરોની જવાબદારી છે.
ને આ બાબતનું એવું નથી કે કલેક્ટર કે ખાણ ખનીજના કે બીજા બધા અધિકારીઓને કે પોલીસના અધિકારીને ખબર નથી, બધાને ખબર છે, પણ બધા આંખ આડા કાન કરે છે કારણ કે બધાને હપ્તા મળે છે. અચ્છા મનસુખભાઈ, થોડા સમય પહેલા જ એસીબી ની એક સફળ ટ્રેપ હતી કે જે ટ્રેપના કારણે ભરૂચ વિસ્તારની અંદર આવેલા ખનીજ માફિયાઓની અંદર જે બેરોકટોક ખનીજ ચોરી થવા દેતા હતા એવા ખનીજ વિભાગના જ એક અધિકારી હતા. હા, એક મોટો અધિકારી પકડાયો છે. હા, તો બીજા અધિકારીઓના લિસ્ટ ખરા એમાં? હજી બીજા અધિકારીઓના નામ ખરા એમાં? હજી મેં કીધું ને કે આ 3 જિલ્લાના બધા લોકો ઇન્વોલ્વ છે. 3 જિલ્લાના બધા લોકો ઇન્વોલ્વ છે આમાં. ખાણ ખનીજના, મહેસૂલી વિભાગના, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તાલુકાથી માંડી જિલ્લાના 3 જિલ્લાના ઇન્વોલ્વ, અને પોલીસ બી આમાં ઇન્વોલ્વ છે. તો મનસુખભાઈ, આગામી સમયમાં ચલો તપાસના આદેશ આપવામાં આવે અથવા મનસુખભાઈને ફરિયાદી બનવું પડે તો બનવા તૈયાર છે ખરા? જો હું મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, મેં આજે મેલ કર્યો છે, અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મુખ્યમંત્રી આની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે. પણ મનસુખભાઈ, મારે એ પણ જાણવું છે કે આ અધિકારીઓને આટલો ખુલ્લો દોર અને છૂટછાટ ક્યાંથી મળે છે? બેરોકટોક સાંસદ હોય, ધારાસભ્ય હોય. ના, એમાં કેટલાક મેં એમાં લખ્યું છે, એમાં કેટલાક રાજકીય નેતાઓ પણ આમાં ઇન્વોલ્વ હોય છે. અચ્છા. એમાં રાજકીય નેતા પણ આમાં ઇન્વોલ્વ હોય છે, અને એ જે નથી બોલતા એમાં ઇન્વોલ્વ છે, અને અમારા જેવા બોલે છે. અમે ક્લિયર છે, અમારી બિલકુલ ક્લીન છે. અમે લોકો જે બોલે છે નથી બોલતા ઇન્વોલ્વ છે. અચ્છા, તો આમાં સત્તા પક્ષના અને વિપક્ષના દરેક મોટા રાજકીય નેતા હોય. જ્યાં આખા ગુજરાતમાં ખાણ ખનીજનું, એમાં છોટાઉદેપુર હોય કે પછી તાપી હોય કે જ્યાં હોય, બધે જ હોય, કે સૌરાષ્ટ્રમાં જ્યાં હોય, દરેક વિસ્તારના આ રાજકીય આગેવાને બોલવું જોઈએ. પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર ખાણ ખનીજની ચોરી થતી હોય તો સરકારની લાખો કરોડો રૂપિયાની આવક જાય છે આમાં. હા, બિલકુલ. આભાર મનસુખભાઈ, જેવી રીતે આપ ખુલીને સામે આવ્યા તેવી આશા રાખીએ કે ગુજરાતના અન્ય સાંસદો અને ધારાસભ્ય ખુલીને સામે આવે. આભાર. જી બિલકુલ. હા.